અમરેલી જિલ્લાના વડિયામાંથી એક અત્યંત ચોંકાવનારા અને તંત્રને હચમચાવી દેનારા સમાચાર સામે આવ્યા છે। એક સામાન્ય નાગરિક, એક ખેડૂત જ્યારે ન્યાય માટે લાચાર બની જાય ત્યારે વ્યવસ્થા સામે કેવા ગંભીર સવાલો ઊભા થાય છે તેનો જીવતો જાગતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। વડિયાના ખેડૂત મનસુખભાઈ સોજિત્રાના રહસ્યમય મોત બાદ સમગ્ર પંથકમાં ભારે રોષનો માહોલ છે। હવે આ મામલે ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન તેજ બન્યા છે। જી હા, ઘટના સામાન્ય નથી, કારણ કે પીડિતે દુનિયા છોડતા પહેલા એક વિડીયો સોશિયલ મીડિયા પર જાહેર કર્યો હતો। આ વિડીયોમાં સ્થાનિક રાજકીય અગ્રણીઓ અને કેટલાક તત્વોના કથિત ત્રાસ તેમજ ગુંડાગીરીના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે। પરંતુ સવાલ એ છે કે આટલા ગંભીર વિડીયો પુરાવા છતાં તંત્ર કેમ મૌન છે? મૃતકે પોતાના અંતિમ વિડીયોમાં સત્તાધારી પક્ષના કેટલાક સ્થાનિક નેતાઓ પર હેરાનગતિના ગંભીર આક્ષેપો કર્યા છે। પરિવારનો આક્ષેપ છે કે વડિયા પોલીસ સ્ટેશનમાં જ્યારે ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે રાજકીય દબાણ હેઠળ ચોક્કસ નામો દાખલ કરવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો। આ વિવાદ અહીં જ નથી અટકતો। મૃતકના કુટુંબી ભાઈ જીવરાજભાઈએ પણ જમીન અને રસ્તાના વિવાદને લઈને પોતાની ભારે પીડા વ્યક્ત કરી છે અને ન્યાય ન મળવા પર ગંભીર પગલું ભરવાની ચીમકી ઉચ્ચારી છે। અમે સમગ્ર મામલે હવે સ્થાનિક આગેવાનો અને પરિવારે ન્યાયની લડત આદરી છે। મામલતદાર, કલેક્ટર અને ડીવાયએસપી સમક્ષ ઉચ્ચ સ્તરીય રજૂઆતો કરવામાં આવી રહી છે। માંગ માત્ર એટલી જ છે કે જમીન અને રસ્તાના જે પ્રશ્નો વર્ષોથી ઉકેલાયેલા છે તેનું વડિયા મામલતદાર તાત્કાલિક નિરાકરણ લાવે અને પીડિત પરિવારને ન્યાય અપાવે। જ્યાં સુધી સત્તા અને રાજકારણના નશામાં ચૂર તત્વો સામે કડક પગલાં નહીં લેવાય ત્યાં સુધી સામાન્ય ખેડૂતનો અવાજ આવી રીતે જ દબતો રહેશે। આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર અમારી નજર બનેલી રહેશે। અહેવાલ ફારૂક બિલખિયા, અમરેલી। અમરેલી જિલ્લાના વડિયા ગામના ખેડૂત મનસુખભાઈ સોજિત્રાએ 2 દિવસ પહેલાં એક વિડીયો બનાવ્યો અને વિડીયોમાં એમણે એવું કહ્યું કે ભાજપના અમુક નેતાઓના ત્રાસના કારણે, ગુંડાગીર્દીના કારણે તેઓ હવે આત્મહત્યા કરે છે એમ કહી એમણે આત્મહત્યા કરી અને આજે તેઓ આપણી વચ્ચે નથી। ત્યારબાદ પરિવારજનો, મનસુખભાઈના પરિવારજનો, સમાજના આગેવાનો અને બધાએ એફઆઈઆર લખાવવા વડિયા પોલીસ સ્ટેશન ગયા। વડિયા પોલીસે પણ સ્પષ્ટ રીતે ના પાડી કે ભાજપના નેતાનું નામ એફઆઈઆરમાં નહીં લખીએ, કહેતા હોય તો કોઈ નાના મોટા આગેવાનોના નામ લખીએ, પણ જે આ આત્મહત્યા પાછળ જવાબદાર છે એમનું નામ નહીં લખીએ। આપણા અમરેલી જિલ્લાના વડિયામાં એક હિન્દુ ખેડૂત આત્મહત્યા કરે અને હિન્દુત્વના નામે ચાલતી આ આખી સરકાર જો કોઈ માણસને મરતા રોકી ન શકે તો એ બહુ દુઃખની બાબત છે। મૃતક મનસુખભાઈના કુટુંબી ભાઈ, બીજા એમનું નામ શું હતું, એમણે પણ આ જમીનના રસ્તાના પ્રશ્ન બાબતે આજે હું જ્યારે અહીંયા આવ્યો તો બહુ દુઃખી સ્વરે એમણે મને કીધું કે મારે પણ રસ્તાનો પ્રશ્ન છે અને મારે પણ હવે આત્મહત્યા કરવી પડે એવો મારે અત્યારે મને લાગે છે। મેં એમને આશ્વાસન આપ્યું છે મામલતદારશ્રી સાથે રૂબરૂ રસ્તાના પ્રશ્નોમાં જે કાંઈ દાદાગીરી ભાજપના માણસો કરી રહ્યા છે એની સામે મામલતદારો, કલેક્ટરો, ડીવાયએસપીઓ આ બધા લોકો પણ સજાગ બની અને હિન્દુ ખેડૂતોને કંઈક મદદરૂપ બને એવી મેં આજે એમને જાણ કરી છે અને ટૂંક સમયમાં રસ્તાના પ્રશ્ન બાબતે મૃતક મનસુખભાઈ અને એમના કુટુંબી જે બીજા જીવરાજભાઈ છે બંનેના રસ્તા બાબતે વડિયા મામલતદાર નિરાકરણ લાવે એવી આજે એક રજૂઆત કરી છે।